નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે નવી મુસીબત સામે આવી છે. બનાસકાંઠાના ગઢ પંથકમાં બાજરીના પાકમાં પહેલીવાર ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝનમાં દિવેલા પાકમાં ઈયળનો ઉપદ્રવ આવતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. હવે બાજરીના તૈયાર પાકોમાં ઈયળોનો ઉપદ્રવ આવતા ખેડૂતોનો પાક બચાવવો મુશ્કેલ બન્યો હતો. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં બાજરીના તૈયાર પાકમાં ઈયળોનો ઉપદ્રવ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બાજરીના પાકમાં દવા છંટકાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે, ત્યારે ખેડૂતોનો આ તૈયાર પાક ઈયળોના ઉપદ્રવને લઈ નષ્ટ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઈયળોના ઉપદ્રવ માટે કેમિકલ કંટ્રોલ કરતા નેચરલ કંટ્રોલ પર ભાર મૂક્યો હતો. આમ કુદરતી આફતો સામે લાચાર બનેલા ખેડૂતો ઈયળોના ઉપદ્રવને લઈ ચિંતાતુર બન્યા છે. અત્યારે બાજરી પાકમાં ડુંગા અવસ્થાએ લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. તો તેના માટે ઈયળના જે ફેરોમોન ટ્રેપ બજારમાં મળે છે, તો તે પ્રતિ એકરે 10ની સંખ્યામાં ગોઠવી અને તેનું નિયંત્રણ કરી શકાય. અને આ ઈયળોનું પક્ષીઓ દ્વારા એનું નિયંત્રણ સારું એવું થઈ શકે છે. તો પક્ષીઓ ખેતરમાં આવે એટલે કે આકર્ષાય તે માટેના વિવિધ નુસ્ખા ખેડૂતો અપનાવી શકે, જેમ કે પક્ષીઓ માટેના ટેકા ગોઠવી શકે, ખેતરમાં મમરા કે એવું છાંટી શકે કે જેથી પક્ષીઓ ખેતરમાં આવીને બેસે અને ઈયળો ખાઈ શકે. ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડા આધારિત દવાઓ એટલે કે નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય. તે 20 ml 1% IC અને 40 ml 0.15% IC 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવાથી પણ લીલી ઈયળનો નિયંત્રણ કરી શકાય. બુવેરિયા બેસિયાના નામની ફૂગ આધારિત દવા એ 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને તેનો જો છંટકાવ કરવામાં આવે તો પણ આ ઈયળથી નિયંત્રણ મેળવી શકાય છે. લીલી ઈયળનું NPV પણ બજારમાં મળે છે, જે 10 ml પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને પણ ખેડૂતો ખેતરમાં છંટકાવ કરી શકે છે. હવે હાલમાં સમગ્ર રાજ્યની અંદર પ્રાકૃતિક કૃષિ ઉપર ભાર મૂકવામાં આવેલો છે અને પાક પણ અત્યારે છેલ્લી અવસ્થાએ છે, જેથી ખેડૂતો કેમિકલ કંટ્રોલ ન કરતા આ નેચરલ કંટ્રોલથી જો લીલી ઈયળનું નિયંત્રણ કરી શકે તો તે ખૂબ જ અસરકારક પણ કરી શકાય અને આપણા માટે પણ તે હિતાવહ ગણી શકાય.